ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો, ગુજરાત નવા મંત્રીઓ, બરાબર, સંપૂર્ણ માહિતી કયા મંત્રી પાસે કયા વિભાગ છે, સંપૂર્ણ માહિતી 2 થી 3 માર્ક તમારા આ વિડીયોમાં કન્ફર્મ થશે આવનારી તમામ પરીક્ષાઓ માટે, સ્પેશિયલી એલઆરડી, પીએસઆઈ, જીપીએસસી. બરાબર, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. છેલ્લે સુધી માત્ર 10 મિનિટ લઈ તમારા 3 માર્ક પાકા કરાવીશ. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી ધારાસભ્ય છે. બરાબર, હવે એમની પાસે બીજા કયા કયા ડિપાર્ટમેન્ટ છે? મુખ્યમંત્રી છે તો તમને બધાને ખ્યાલ હશે, એમાં કોઈ મોટી વાત નથી. બીજા કયા વિભાગ છે? સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા વિષયો. મિત્રો, મંત્રીઓ 2 પ્રકારના હોય છે. એક હોય છે કેબિનેટ કક્ષાના મંત્રી, એક હોય છે રાજ્ય કક્ષાના મંત્રી. અને રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પણ 2 ટાઈપ હોય છે. એક છે સ્વતંત્ર હવાલો. બરાબર, તો હું તમને પૂરી માહિતી આપીશ કોણ કેબિનેટ મંત્રી છે, કોણ રાજ્ય કક્ષાના મંત્રી છે અને કોની પાસે સ્વતંત્ર હવાલો છે. તો મુખ્યમંત્રીની આપણે વાત કરી લીધી. ઉપમુખ્યમંત્રી કોણ છે? ગુજરાતમાં ઉપમુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા અને એમનું નામ શું છે મિત્રો? હર્ષભાઈ સંઘવી. હર્ષ સંઘવી ક્યાંના છે? સુરતના. સુરતમાં મજૂરા સીટ પરથી તેઓ ધારાસભ્ય છે. સૌથી ઓછી ઉંમરના ઉપમુખ્યમંત્રી બનનાર પણ પ્રથમ ઉપમુખ્યમંત્રી છે. બરાબર, હર્ષ સંઘવીની લગભગ ઉંમર 40 વર્ષની આજુબાજુ હશે. હવે મિત્રો, એ પણ કેબિનેટ કક્ષાના મંત્રી છે. હવે એમની પાસે ડિપાર્ટમેન્ટ કયા કયા છે? તેમની પાસે ડિપાર્ટમેન્ટ છે ગૃહ, પોલીસ, હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન. બરાબર, આ બધા ડિપાર્ટમેન્ટ હર્ષ સંઘવી પાસે છે અને તે કેબિનેટ કક્ષાના મંત્રી છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી પણ છે. ક્વેશ્ચન નંબર 3 છે, ગુજરાતમાં નાણાં સૌથી પાવરફુલ ડિપાર્ટમેન્ટ કોની પાસે છે મિત્રો? કનુભાઈ દેસાઈ પાસે. નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, આ બધા ડિપાર્ટમેન્ટ જે છે એ કનુભાઈ દેસાઈ પાસે છે. કનુભાઈ દેસાઈ ક્યાંથી આવે? દક્ષિણ ગુજરાતમાંથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની પારડી સીટ પરથી તેઓ ધારાસભ્ય છે. નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કયા મંત્રી છે મિત્રો? કેબિનેટ કક્ષાના. કેબિનેટ કક્ષાના મંત્રી છે કનુભાઈ દેસાઈ. વિદ્યાર્થી મિત્રો, એલઆરડી, પીએસઆઈ, જીપીએસસી, બરાબર, ડીવાયએસઓ અને સાથે અત્યારે સીસીની પણ એક્ઝામ આવી રહી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, બરાબર, વર્તમાન પદાધિકારી, એવોર્ડ્સ, સ્પોર્ટ્સ, ટોટલ કરંટ અફેર્સ. કોઈ જગ્યાએ બીજે વાંચવાની જરૂર નથી. છેલ્લી તમામ પરીક્ષાઓમાં મારું કરંટ અફેર 100% પૂછાય છે. જે લોકો જૂના છે એમને બધાને ખ્યાલ હશે, 6.5 વર્ષથી મિત્રો આપણે ડેલી વિડીયો બનાવીએ અને કરંટ અફેર્સ કાઢીએ. આવું કરનાર એકમાત્ર ચેનલ છે એક્ઝામ ટુડે. અને પીડીએફની પ્રાઇસ પણ મિત્રો એકદમ લિમિટ છે, ખાલી 200 રૂપિયા. બરાબર, સ્ટુડન્ટ પાસે પૈસા હોતા નથી, અમે પણ જાણીએ. ખાલી 200 રૂપિયામાં પૂરા 1 વર્ષનું કરંટ અફેર. મિત્રો, તમે મેગઝીન લેવા જાઓ ને તો એ પણ 130 રૂપિયાની આવે છે 1 મહિનાની. હું તમને 200 રૂપિયામાં પૂરા 1 વર્ષનું કરંટ અફેર આપું છું. પીડીએફ માટે 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, પ્રોટોકોલ મંત્રી કોણ છે? તો મિત્રો, એ છે જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ વાઘાણીને પહેલાં તમને ખ્યાલ હશે શિક્ષણ મંત્રીના પદ પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા. હવે એમને પાછા મંત્રી બનાવવામાં આવ્યા છે ને પાવરફુલ મિનિસ્ટર મળ્યા છે એમને. બરાબર, કૃષિ અને ખેડૂત કલ્યાણ પાવરફુલ છે. એ પણ મિત્રો કેબિનેટ કક્ષાના મંત્રી છે, રાજકોટથી આવે છે. તો
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઋષિકેશ પટેલ. બરાબર. હવે આ ડિપાર્ટમેન્ટ બધા ચેન્જ થઈ ગયા. પહેલા ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી હતા. હવે એમની પાસે ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી છે. અને મિત્રો એ પણ કેબિનેટ કક્ષાના મંત્રી છે. 6 નંબર છે ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કુંવરજી બાવળિયા. કુંવરજી બાવળિયા રાઈટ આન્સર છે. ફોટો જોઈ શકો તમે. ગુજરાતના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી કોણ છે? તો મિત્રો નરેશ પટેલ. દક્ષિણ ગુજરાતના મોટા આદિવાસી નેતા છે. નવસારીની ગણદેવી સીટ પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તેઓ બન્યા છે. તે પણ કેબિનેટ કક્ષાના મંત્રી છે. 8 નંબર છે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અર્જુનભાઈ મોઢવાડિયા. જૂના કોંગ્રેસી ભાજપમાં આવ્યા અને ભાજપમાં આવ્યા પછી એમને ફળ મળ્યું છે મિત્રો. બરાબર. અને તેમને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી બનાવવામાં આવ્યા. અર્જુનભાઈ મોઢવાડિયા જામનગરથી આવે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી કોણ છે? બરાબર મિત્રો. જો તમને ફરી કહી દઉં, અત્યારે કેબિનેટ કક્ષાના મંત્રીઓની વાત કરી રહ્યો છું. જ્યારે રાજ્યમંત્રીઓની વાત થશે તો હું તમને એ પણ જણાવીશ. તો એમાં શું છે રાઈટ આન્સર? તો સામાજિકમાં ડૉક્ટર પ્રદ્યુમન વાજા. બરાબર. ડૉક્ટર પ્રદ્યુમન વાજા રાઈટ આન્સર થશે. 10 નંબર છે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કોણ છે? તો એમાં રમણભાઈ સોલંકી રાઈટ આન્સર થશે. એ પણ કેબિનેટ કક્ષાના મંત્રી છે. મિત્રો હવે આપણે વાત કરી રહ્યા છીએ રાજ્ય કક્ષાના મંત્રીઓ. બરાબર. અહીંયા તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો. અત્યાર સુધીમાં જેટલા પણ મિનિસ્ટર હતા એ કેબિનેટ કક્ષાના હતા. હવે છે રાજ્ય કક્ષાના મંત્રીઓ. મિત્રો આની જો તમારે ટેસ્ટ આપવી હોય ને, આ જે અત્યારે વિડીયો ચાલી રહ્યો છે આની ટેસ્ટ આપવાની હોય, તમારી ઈચ્છા થઈ કે મારે આ બધાની ટેસ્ટ પણ આપવાની છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેટલું આવડે, તો એના માટે એક્ઝામ ટુડે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. નહીં સમજ પડતી હોય તમને તો પણ 9510411961 આ નંબર પર મેસેજ કરો. હું તમને લિંક સેન્ડ કરીશ. 1000થી વધારે ટેસ્ટ છે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ બધું જ એની અંદર છે. કરંટ અફેર્સ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બધા ટેસ્ટ સિરીઝ પ્રમાણે ટાઈમ ચાલશે. ટાઈમ સાથે તમે ટેસ્ટ આપી શકો. જળ સંપત્તિ, પાણી પુરવઠા, સ્વતંત્ર હવાલો મંત્રી કોણ છે? 11 નંબર. તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઈશ્વરસિંહ પટેલ. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ આ સ્વતંત્ર હવાલો છે. જોઈ લેજો, રાજ્ય કક્ષા છે પણ સ્વતંત્ર હવાલો છે. બરાબર. પ્રોટોકોલ રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો 12 નંબર છે મિત્રો પ્રફુલભાઈ પાનસેરિયા. પ્રફુલ પાનસેરિયા રાઈટ આન્સર થશે. 13 છે મહિલા અને બાળ કલ્યાણ, સ્વતંત્ર હવાલો, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? બરાબર. તો મનીષાબેન વકીલ એ પણ મિત્રો સ્વતંત્ર પ્રભાર છે. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પણ સ્વતંત્ર પ્રભાર છે. ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે એમાં પરસોત્તમ સોલંકી. પરસોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કોણ છે? તો કાંતિલાલ અમૃતિયા. બરાબર. કાંતિલાલ અમૃતિયા રાઈટ આન્સર છે. આ બધા રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. ફરી તમને જણાવી દઉં મેં. ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી કોણ છે? 16ની વાત થઈ મિત્રો. તો રાઈટ આન્સર છે આમાં કૃષિની વાત થઈ. તો કૃષિમાં શું છે રાઈટ આન્સર આમાં? રમેશભાઈ કટારા રાઈટ આન્સર થશે. ગુજરાતમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કોણ છે? 17ની વાત કરીએ મિત્રો તો દર્શનાબેન વાઘેલા રાઈટ આન્સર થશે. 18 છે કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કૌશિક વેકરિયા. બરાબર. કૌશિકભાઈ વેકરિયા. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર મંત્રી કોણ છે? 19ની વાત કરીએ આપણે તો મિત્રો પ્રવીણભાઈ માળિયામાં રાઈટ આન્સર થશે. ફોટોમાં પણ જોઈ શકો. ગુજરાતના રમતગમત મંત્રી કોણ છે? રમતગમત મંત્રી મિત્રો જયરામ ગામિત. એમની પાસે કયા કયા ડિપાર્ટમેન્ટ છે એ પણ તમને જણાવી દઉં. તો રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી કોણ છે? 21ની વાત કરીએ આપણે તો ત્રિકમભાઈ છાંગા રાઈટ આન્સર થશે. નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી રાજ્યમંત્રી કોણ છે? 22ની વાત કરીએ આપણે
તો કમલેશ પટેલ રાઈટ આન્સર છે આમાં. 23 છે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે આમાં સંજયસિંહ મહિડા. 24 છે આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના રાજ્યમંત્રી કોણ છે? તો પૂનમચંદ બરંડા રાઈટ આન્સર થશે આમાં. ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી કોણ છે? 25ની વાત કરીએ મિત્રો તો સ્વરૂપજી ઠાકોર રાઈટ આન્સર થશે આમાં, સ્વરૂપજી ઠાકોર. 26 છે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી કોણ છે? તો મિત્રો એ છે રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પત્ની છે, જામનગરથી આવે છે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ. આવતીકાલે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓની આ રીતના જ વિડીયો ફોટો સાથે ડિસ્કશન કરવાના છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. મિત્રો PDF જરૂર લઈ લેજો, ખૂબ જ ફાયદો થશે.